સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ઉમેદવારોનો કમલમ ખાતે અભિવાદન સમારંભ યોજાયો હતો। આ સમારંભમાં ભાજપના બેનર હેઠળ વિજયી થયેલા તમામ ઉમેદવારોનું જિલ્લા ધારાસભ્યો, પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ આગામી 8 થી 10 દિવસમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચારેય નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર માટેના નામની જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના ભારતીય જનતા પાર્ટી ઉપરના અતૂટ વિશ્વાસના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક સ્વરાજમાં એક ઐતિહાસિક પરિણામ આવ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહનું આયોજન આજે પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ તકે અભિવાદન કરી અને મતદારોનો આભાર વ્યક્ત કરવાનો અવસર આજે અમને સૌને। લોકશાહીની વરેલી આ પાર્ટીમાં તમામ પદોની નિયુક્તિ અમે લોકશાહી રીતે કરી રહ્યા હોઈએ છીએ। આવનારા દિવસોમાં નિરીક્ષકોની એક પેનલ પ્રદેશ ભાજપમાંથી અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને તમામ જનપ્રતિનિધિઓને, તમામ કાર્યકર્તાઓને સાંભળશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ બાબતોનો નિર્ણય થશે। ને 2026માં પણ મહાનગરપાલિકા નવરચિત થઈ 52માંથી 51 સીટ ભારતીય જનતા પાર્ટી જીતું, જિલ્લા પંચાયત 32માંથી 31, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા કરતાં વધારે મતથી ભારતીય જનતા પાર્ટી ત્યારે જીતું છે। ત્યારે પ્રદેશના મહામંત્રી અને મારી સાથે આ જિલ્લાના જ પ્રદેશના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ આજે જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડાતા જીત્યા છે, આજે અભિવાદન સમારોહ છે।